नमस्कार विद्यार्थी मित्रों, आई एम एच एन पटेल फ्रॉम पायोनियर स्कूल पाटण। तो इलेक्ट्रोस्टैटिक शिल्डिंग, इलेक्ट्रोस्टैटिक पोटेंशियल અને કેપેસિટન્સ ચેપ્ટર છે એમાં લેક્ચર 12 માં આપનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે બે વીજભારોના તંત્રની વિદ્યુત સ્થિતિ ઊર્જા મેળવી છે। પછી આપણે ત્રણ વીજભારોના તંત્રની અને પછી વ્યાપક રીતે પણ લખી શકાય। તો આપણે બે વીજભારોના તંત્રની વિદ્યુત સ્થિતિ ઊર્જા મેળવી છે। તો એના માટે બે વીજભારો Q1 અને Q2 ઉગમ બિંદુથી અનંત અંતરે કલ્પના કરીએ છીએ અને બે વીજભારો પણ એકબીજાથી અનંત અંતરે છે। તો આપણે O X Y Z યામાક્સ પદ્ધતિ દર્શાવી છે। આપણે અનંત અંતરે Q1 વીજભાર છે એ Q1 ને O ની સાપેક્ષે R1 સ્થાન સદિશ ધરાવતા એ બિંદુએ લાવીએ છીએ। અહીં કોઈ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર નથી, એ ધ્યાન રાખજો। તો અનંત અંતરેથી Q1 વીજભારને ઉગમ બિંદુ O ની સાપેક્ષે R1 સ્થાન સદિશ ધરાવતા એ બિંદુએ લાવીએ છીએ અને આ માટે કોઈ કાર્ય કરવું પડશે નહીં। કારણ મિત્રો, અહીં આપણે લાવીએ છીએ, કોઈ બીજો વીજભાર છે નહીં, બીજું કોઈ વિદ્યુત ક્ષેત્ર નથી બાહ્ય, માટે ક્ષેત્ર વિરુદ્ધ કરવું પડતું કાર્ય 0। તો એ કાર્ય કેટલું હશે? 0 હશે। હવે મિત્રો, અનંત અંતરેથી બીજો વીજભાર Q2 છે, એને O ની સાપેક્ષે R2 સ્થાન સદિશ ધરાવતા B બિંદુએ લાવીએ છીએ। પણ એને લાવવા માટે આપણે કંઈક કાર્ય કરવું પડે। કારણ હવે આપણે પહેલા Q1 વીજભારને લાવી ચૂક્યા હતા, એટલે Q1 વીજભારનું વિદ્યુત ક્ષેત્ર હોય, માટે ક્ષેત્ર વિરુદ્ધ બાહ્ય બળ વડે કાર્ય કરી સમતુલનમાં રાખી અને અહીંયા લાવી શકાય। એટલે અહીંયા કાર્ય કરવું પડશે, પણ એ કાર્ય શોધવું છે। તો આપણે જાણીએ છીએ કે તમારે Q2 ને B બિંદુએ લાવવો છે, તો એ કાર્ય એટલે વીજભાર ગુણ્યા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત। પણ અનંત અંતરે સ્થિતિમાન 0, માટે VB - V ઇન્ફિનિટી મતલબ 0। એટલે અહીંયા કાર્ય શોધવું તો વીજભાર ગુણ્યા B બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન। પણ B બિંદુ પાસે કોના કારણે સ્થિતિમાન હશે? તો Q1 વીજભારથી R12 અંતરે આવેલા B બિંદુએ વિદ્યુત સ્થિતિમાન VB કેટલું હશે? તો K Q1 upon R12, K Q1 upon R12। અને કાર્ય શોધવું છે તો Q2 VB, તો Q2 K Q1 upon R12, અને R12 એટલે Q1 Q2 વચ્ચેનું અંતર, અને એ શોધવું હશે તો માનાંકમાં R2 સદિશ માઈનસ માનાંકમાં R1 સદિશ, અથવા ઊંધું R1 સદિશ માઈનસ R2 સદિશ એનો માનાંક, એટલે બે વચ્ચેનું અંતર મળે। તો પછી Q1 અને Q2 વીજભારોને આ A અને B બિંદુએ ગોઠવવા માટે ટોટલ કેટલું કાર્ય કરવું પડે? તો W ટોટલ બરાબર W1 પ્લસ W2। આ બે વીજભારનું તંત્ર તૈયાર કરવા માટે ટોટલ કેટલું કાર્ય કરવું પડે? W1 પ્લસ W2। પણ W1 કેટલું છે મિત્રો? 0, અને W2 K Q1 Q2 upon R12। અને આ કાર્ય છે એ ફોગટમાં જતું નથી, કારણ વિદ્યુત ક્ષેત્ર સંરક્ષિત છે, માટે એ કાર્ય એ બે વીજભારોના તંત્રમાં સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહાય, એને એ બે વીજભારોના તંત્રની સ્થિતિ ઊર્જા કહે છે। એ સ્થિતિ ઊર્જા મળશે તો એ બે વીજભારો, જો બે વીજભારો સજાતીય છે, બંને ધન છે, તો સજાતીય વીજભારો હોય
તેની સ્થિતિ ઉર્જા ધન હોય. ચલો બંને સજાતીય મતલબ બંને પ્લસ કાં તો બંને માઇનસ તો ધન હોય. અને બે સજાતીય વીજભારો અમુક અંતરે છે r12 પણ આપણે એને નજીક લાવીએ છીએ અને નજીક લાવો છો એટલે r ઘટે તો r ઘટે છે r12 ઘટે અને આ ઘટે તો u12 વધે તો તંત્રની સ્થિતિ ઉર્જા વધે. તો સજાતીય વીજભારોને એકબીજાની નજીક લાવવામાં આવે તો સ્થિતિ ઉર્જા વધે છે, ગતિ ઉર્જા ઘટે છે. એકબીજાથી દૂર લઈ જઈએ તો r12 વધે, r12 વધે તો u12 ઘટે. તો દૂર લઈ જઈએ સજાતીયને તો સ્થિતિ ઉર્જા ઘટે, ગતિ ઉર્જા વધે. વિજાતીય હોય એક ધન ઋણ કાં તો ઋણ ધન છે તો વિજાતીય હોય તો સ્થિતિ ઉર્જા કેવી હોય? ઋણ હોય. તો વિજાતીયમાં સ્થિતિ ઉર્જા ઋણ છે માટે u12 ચલે છે -1/r12. તો વિજાતીય વીજભારોને એકબીજાની નજીક લાવીએ તો આ ઘટે અને આ ઘટશે તો u12 ઋણમાં વધશે અને ઋણમાં વધવું એટલે ઘટે. તો વિજાતીય વીજભારોને એકબીજાની નજીક લાવીએ તો r ઘટે પણ u ઋણમાં વધે અને ઋણમાં વધે એનો મતલબ ઘટે છે. અને એકબીજાથી દૂર લઈ જઈએ તો r વધશે, r વધે તો u ઋણમાં ઘટે અને ઋણમાં ઘટવું એટલે વધવું. ચલો મિત્રો આપણે ત્રણ વીજભારોનું તંત્ર તૈયાર કરવું છે. ચલો બે વીજભારોને તો આપણે ગોઠવી દીધા છે પણ ત્રણ વીજભારનું તંત્ર વિચારવું હોય તો ત્રીજો વીજભાર Q3 પણ ક્યાં વિચારો? ઇન્ફિનિટી. અને ત્યાંથી એને ઉગમ બિંદુની સાપેક્ષે r3 સ્થાન સદિશ ધરાવતા C બિંદુએ લાવવો છે અને એના માટે કાર્ય ગણવું છે. તો હવે બે વીજભારો તો લાવી ચૂક્યા હતા તો આપણે શું કરવું પડે? એ બે વીજભારોને લીધે C બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન Vc કેટલું એ ગણીએ છીએ. ચલો Q1 ના કારણે r13 અંતરે આવેલા C બિંદુએ Q1 ના કારણે સ્થિતિમાન કેટલું? તો k Q1/r13 અને Q2 ના લીધે r23 અંતરે આવેલા C બિંદુએ સ્થિતિમાન k Q2/r23. તો આ ટોટલ સ્થિતિમાન કહેવાય C બિંદુ પાસેનું. અને હવે Q3 ને C બિંદુએ લાવવા કાર્ય તો Q3 ગુણ્યા Vc. V ઇન્ફિનિટી 0 છે તો Q3 k Q1/r13 પ્લસ k Q2/r23. અને લખો તો k Q1 Q3 r13 પ્લસ k Q2 Q3 r23 લખી શકાય. અને ટોટલ કાર્ય ત્રણ વીજભારોના તંત્રનું ગોઠવણી માટેનું ટોટલ કાર્ય W ટોટલ અને એ સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહાય તો U ત્રણ વીજભારનું તંત્ર તો W1 પ્લસ W2 પ્લસ W3. એનો મતલબ U12 U13 અને U23 k Q1 Q2/r12 ને શું કહેવાય? 1 અને 2 ની સ્થિતિ ઉર્જા. k Q1 Q3/r13 એટલે 1 અને 3 વીજભારોના તંત્રની. k Q2 Q3/r23 તો 2 અને 3 થી બનતા તંત્રની સ્થિતિ ઉર્જા. અને આ બધા જોડકાની સ્થિતિ ઉર્જાનો સરવાળો એટલે ટોટલ સ્થિતિ ઉર્જા કહેવાય. અને એને લખવું હોય તો W ટોટલ એનો મતલબ U ત્રણ વીજભારોનું તંત્ર તો સિગ્મા I is equal to 1 I less than j I less than j અને ઉપર વધુમાં વધુ ત્રણ વીજભાર છે તો 3 UIJ. પણ UIJ એટલે શું કે તો અચળ બહાર રાખી શકાય. સિગ્મા I is equal to 1 I less than j થી 3 QI QJ upon RIJ.
i ની કિંમત હોય એના કરતા j ની કિંમત જોડકામાં વધારે હોય. ચલો i ની કિંમત 1 પસંદ કરી શકાય તો j એના કરતા વધારે હોવું જોઈએ. ચલો i બરાબર 1 લઉં તો j કયા હોય 2 3 4 ના લેવાય કારણ અહીંયા ત્રણ જ વીજભારો છે. i ની કિંમત હું 2 લઉં તો j એના કરતા વધારે મતલબ 3 હોય એટલે જોડકા થઈ ગયા u12 u13 u23 ટોટલ મળી અને એ રીતે લખી છે. ચલો મિત્રો ચાર વીજભારનું તંત્ર હોય તો w ટોટલ u ચાર વીજભારનું તંત્ર તો સિગ્મા i 1 i less than j અહીંયા 4 લખાય અને uij. હવે જોજો અહીંયા 4 હોય ત્યારની વાત છે તો આ i1 લો તો j 2 3 અને 4 લેવા પડે. અહીંયા આપણે 4 વીજભાર એના માટે ચલો i2 લઉં તો j3 અને 4 હોય. i3 લઉં તો j કેટલું હોય છે 4 હોય છે. અહીંયા કેટલા જોડકા થશે 1 2 1 3 1 4 2 3 2 4 3 4 6 જોડકા થાય. એનો મતલબ વીજભારોના તંત્રની વિદ્યુત સ્થિતિ ઊર્જા શોધવી હોય તો એ વીજભારોથી બનતા જોડકાઓની સ્થિતિ ઊર્જાઓનો બેઝિક સરવાળો કરવો પડે. વીજભારોના તંત્રની વિદ્યુત સ્થિતિ ઊર્જા શોધવી હોય તો એ વીજભારોથી બનતા જોડકાઓની સ્થિતિ ઊર્જાનો અદિશ બેઝિક સરવાળો કરવો પડે. પણ મિત્રો એક ખાસ આપણે જાણીએ છીએ વિદ્યુત ક્ષેત્ર સંરક્ષી છે માટે વિદ્યુત બળ પણ સંરક્ષી બળ છે. એના લીધે તમે ત્રણ વીજભારોનું તંત્ર તૈયાર કર્યું Q1 Q2 Q3 એને આ રીતે આપણે ગોઠવ્યા. પણ એમાં તમે Q1 ને પહેલો લાવો છો એને બદલે ધારો કે Q2 ને આ બિંદુએ પહેલો લાવ્યા હોત તો એના બદલે ધારો કે Q3 ને તમે આ બિંદુએ પહેલા લાવ્યા હોય તો એ સ્થિતિ ઊર્જામાં કોઈ ફરક પડતો નથી કારણ વિદ્યુત ક્ષેત્ર સંરક્ષિત છે. એટલે તમે કઈ પદ્ધતિથી આ ત્રણ વીજભારનું તંત્ર આ રીતે ગોઠવ્યું છે એની પદ્ધતિ ઉપર આધાર રાખતો નથી. અને વિદ્યુત ક્ષેત્ર સંરક્ષિત છે અને પાછા કયા માર્ગે લાવો છો એના ઉપર પણ આધાર રાખતો નથી. પણ આ ગોઠવણી બદલી નાખું તો ધારો કે આ બી બિંદુ અહીંયા હોત તો બાકીનું સેમ છે તો પછી એનો સ્થાન સદિશ બદલાઈ જાય અંતરો બદલાઈ જાય તો પછી ટોટલ સ્થિતિ ઊર્જા શું થાય બદલાઈ જાય. આપેલી ગોઠવણી માટે તમે Q1 ને Q2 કે Q3 ને પહેલો લાવો છો એના ઉપર આધાર રાખતો નથી. કયા માર્ગે લાવો છો એના ઉપર પણ આધાર રાખતો નથી. તો પછી જોડકાઓની સ્થિતિ ઊર્જાનો બેઝિક સરવાળો છે તો જોડકાની સંખ્યા કેટલી હોય તો n-1/2 જ્યાં n વીજભારોના તંત્રના વીજભારોની સંખ્યા વીજભાર તંત્રના વીજભારોની. ધારો કે આપણે અહીં 3 વીજભારો હતા તો 3 માંથી એક ઓછું 2 ભાગ્યા 2 કેન્સલ તો કેટલા જોડકા થાય 3 થયા. ચલો 4 વીજભારોનું તંત્ર હોય તો 4 માંથી એક ઓછું 3 4 તરી 12 ભાગ્યા 2 6 જોડકા થઈ જાય. ચલો 5 વીજભારનું તંત્ર હોત તો 5 માંથી એક ઓછું 4 5 ચોક 20 ભાગ્યા 2 તો 10 જોડકા થાય. તો મિત્રો એક આપણે એક્ઝામ્પલ લઈએ છીએ. ચોરસ છે એની બાજુનું માપ a છે. 4 ખૂણા ઉપર 4 વીજભારો +q મૂક્યો છે અને કેન્દ્ર ઉપર -q વીજભાર છે. એનો મતલબ આપણે 5 વીજભારોનું તંત્ર અહીં તૈયાર કરેલું છે. તો આ તંત્રની સ્થિતિ ઊર્જા કેટલી? આ 5 વીજભારોના તંત્રની સ્થિતિ ઊર્જા કેટલી?
તો એના માટે ટોટલ તો પેલા જોડકા 5 1 ઓછું 4 20 ભાગ્યા 2 10 જોડકા થવા જોઈએ. તો જુઓ આ 1 2 3 4 જેમાં q1 q1 વીજભાર હોય અને એની વચ્ચેનું અંતર સ્મોલ a હોય એવા 4 જોડકા. ચલો એક જોડકાની સ્થિતિ ઊર્જા k, q1 એટલે q, q2 એટલે q, એમની વચ્ચેનું અંતર r12 એટલે a કહેવાય. તો k q q upon a. પણ એવા કેટલા જોડકા છે? 4. અને 4 જોડકાની સ્થિતિ ઊર્જાનું નામ u1 પાડું છું. 4 જોડકાની ટોટલ સ્થિતિ ઊર્જા u1 એટલે 4 k q q upon a. ચલો આ q અને q વીજભારો એના પણ એમની વચ્ચેનું અંતર બદલાયું એટલે જોડકું બદલાયું કહેવાય. તો q q અને અંતર √2a કહેવાય. વિકર્ણ કેટલો લાંબો હોય ચોરસનો? √2a. તો એવા બે જોડકા. તો એકની k q q upon અંતર √2a ગુણ્યા 2. પછી કેન્દ્ર પરનો વીજભાર -q અને આ q એમની વચ્ચેનું અંતર સ્મોલ r a upon √2 કહેવાય. કેન્દ્રથી શિરોબિંદુનું અંતર. તો એવા કેટલા જોડકા થશે? 1 2 3 અને 4. તો પછી એની સ્થિતિ ઊર્જા k q પણ વિજાતીય છે તો -q અંતર a upon √2 અને એવા 4 જોડકા. તો પછી આ 5 વીજભારોના તંત્રની ટોટલ સ્થિતિ ઊર્જા u તંત્ર કેટલી? તો u1 u2 u3. 4 જોડકા 2 અને આ 4 10 જોડકા થઈ ગયા. ચલો કોમન શું છે? k q2/a. k q2/a દેખાય છે. તો પછી અહીંયા શું બચે? k q2/a. તો અહીંયા 4 √2 એ √2 4 √2 પણ આગળ માઈનસ થશે, આ ઋણ થવાનું તો -4 √2. ચલો 1/4πε0 k ની જગ્યાએ q2/a. આ 4 √2 એટલે 1.414. ટૂંકમાં 1.4 લઉં છું. -4 √2 એટલે 1.4. આ 5.4 થાય અને 14 ચોક 56 તો 5.6. 5.4 -5.6 તો -0.2 વધે, -0.2. તો આ -0.2 વધે એનું માઈનસ આગળ 1/4πε0 q2/a. પણ 0.2 નું બીજું નામ 2/10. 2 આવે તો ફાઇનલ જવાબ લખવો શું લખાય? -q2/20πε0a. તો આ રીતે એનો તમને જવાબ મેળવી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, આપણે વીજભાર તંત્રની વિદ્યુત સ્થિતિ ઊર્જા શોધી એને લગતી. તો એને લગતો એક એક્ઝામ્પલ છે જે જીમાં પૂછાયેલો છે. કાટકોણ ત્રિકોણ છે. એ કાટકોણ ત્રિકોણના 3 શિરોબિંદુ ઉપર +q અને Q વીજભારો મૂકેલા છે. આ અંતરનું નામ સ્મોલ a છે. આટલું આપેલું છે. અને આ જે સંરચના છે એની કુલ વિદ્યુત સ્થિતિ ઊર્જા 0 છે. તો આ Q એ સ્મોલ q ના પદમાં કેટલું હશે? તો વીજભાર તંત્રની કુલ સ્થિતિ ઊર્જા 0 હોય તો આ Q કેટલું? તો મિત્રો પહેલા તો 3 વીજભારો છે તો જોડકા કેટલા થશે? તો n એટલે 3 3 -1/2 તો 3 જોડકા થશે. ચલો જોડકાને લખવા માટે આપણે નંબર આપી દઈએ. આ 1 2 અને 3 છે. બીજું આ કાટખૂણો છે તો પાયથાગોરસના પ્રમેય પ્રમાણે કર્ણ કેટલો થશે? √2a થાય. ચલો u તંત્ર એટલે u12 u13 અને u23.
અને એ ત્રણેયની સ્થિતિ ઉર્જાનો સરવાળો ત્રણેય જોડકાની 0 થાય, કારણ રકમ મુજબ. ચલો 1 2 તો k q q અપોન એમની વચ્ચેનું અંતર a. 1 3 તો k સ્મોલ q કેપિટલ Q અપોન સ્મોલ a. અને 2 3 તો k કેપિટલ Q સ્મોલ q અપોન √2a બરાબર 0. ચલો કોમન શું છે? k સ્મોલ q અપોન a કોમન દેખાય છે દરેકમાં, તે કોમન. તો અહીંયા શું બચે? સ્મોલ q, અહીં કેપિટલ Q અને અહીં કેપિટલ Q અપોન √2 બરાબર 0. તો અહીંયા સ્મોલ q કેપિટલ Q પ્લસ Q અપોન √2 બરાબર 0. ચલો આ 0 ગુણ્યા a અપોન k q 0 થઈ ગયા આખું પદ. ટાર્ગેટ કેપિટલ Q છે તો કેપિટલ Q આ બે ભાગમાં, આ બેમાંથી કોમન, તો કેપિટલ Q 1 પ્લસ 1 અપોન √2 અને આ સ્મોલ q ને બરાબરની બીજી બાજુ તો માઈનસ q થઈ જાય. ચલો કેપિટલ Q √2 પ્લસ 1 અપોન √2 બરાબર માઈનસ q. પણ આપણું ટાર્ગેટ શું છે? કેપિટલ Q. તો કેપિટલ Q બરાબર √2q માઈનસ √2q અપોન √2 પ્લસ 1 અહીંયા જશે અને √2 પ્લસ 1 નીચે. પણ આવો વિકલ્પ ધારો કે નથી આપવો એને, તો એ √2 વડે અંશ અને છેદને ગુણે તો √2 ગુણ્યા √2 માઈનસ 2q થશે. અહીંયા √2 વડે ગુણાય તો √2 ગુણ્યા √2 2 અને અહીંયા √2 વડે ગુણાય √2. હજી આગળ સાદુરૂપ આપવું તો 2 આ 2 આ 1.4 સાદુરૂપ આપી શકાય. પછી આવો વિકલ્પ પસંદ કરી શકાય. બીજો એક એક્સ્ટ્રા દાખલો છે કે બે વીજભારો Q અને Q છે, એમની વચ્ચેનું અંતર 2a છે. Q અને Q વીજભારો વચ્ચેનું અંતર 2a અને એના મધ્ય બિંદુએ -2q વીજભાર મૂક્યો છે. તો આ જે ત્રણ વીજભારોનું તંત્ર છે એની ટોટલ સ્થિતિ ઉર્જા કેટલી? ચલો મિત્રો, આ અંતર 2a છે, આ મધ્ય બિંદુ છે એટલે -2q થી q નું અંતર a કહેવાય. આ -2q થી આ q નું અંતર પણ a છે. હવે જોડકા લખવા, જોડકા કેટલા થશે? ત્રણ વીજભારો છે તો ત્રણ જોડકા થવાના. તો આ નંબર આપી દઉં છું 1 2 3. તો u તંત્ર બરાબર u12 u13 પ્લસ u23. તો u તંત્ર બરાબર u12 u13 u23. ચલો 1 2 તો k q -2q અપોન અંતર a. 1 3 તો k q q અપોન એમની વચ્ચેનું અંતર 2a. k -2q q એમની વચ્ચેનું અંતર a. 2 3 જોડકું થઈ ગયું. ચલો દરેકમાં k q q અપોન a દેખાય છે તો k q² બાય a કોમન, તો એ શું બચશે? -2. અહીંયા 1/2 અને અહીંયા -2 વચ્ચે. ચલો 2 લસા 2 દુ 4 -4 2 દુ 4 -4 -8 અને આ 1 છે તો -7 બચે. તો -7/2 આ કેટલો સાદુરૂપ કહેવાય? -7/2. k ની જગ્યાએ 1/4πε0 q² તો છે અપોન a. તો ફાઇનલ જવાબ -7q² અપોન 8πε0 a. -7 એ q² છેદમાં 8πε0 a. તો વિદ્યાર્થી મિત્રો, વિદ્યુત સ્થિતિ ઉર્જા છે એને લગતા આવા બધા દાખલા બનતા હોય છે. તો સ્ક્રીનશોટ પાડી લેજો અને
એની વ્યવસ્થિત રીતે નોટ બનાવી દેજો. તો આપણે 10 સેકન્ડ આપીએ છીએ, સ્ક્રીનશોટ પાડી લેવો. અને ધોરણ 11ના પણ વિડીયો લેક્ચર પાયોનિયર પરિવાર તરફથી બનાવીને યુટ્યુબ ઉપર મૂકી દીધેલા છે. તો વિદ્યાર્થી મિત્રોને જાણ કરશો. જરૂર પડે તો તમારી જૂની બુકો પણ અને જૂની રેફરન્સ બુકો પણ એમને આપશો, જેથી એ વિદ્યાર્થીઓને પણ MCQ સોલ્વ કરી શકે અને આપણો સમયનો સદુપયોગ થઈ શકે. તો GNET સહિત આપણે આ ચેપ્ટરને આગળ વધારીએ છીએ. ખાસ સ્થિતિ ઉર્જા 2 વીજભારોની હોય તો K એ 2 વીજભારો અપોન એમની વચ્ચેનું અંતર, અને વીજભારોના તંત્રની હોય 2 કરતાં વધારે વીજભારોની હોય તો જોડકાઓની સ્થિતિ ઉર્જાનો બેઝિક સરવાળો.